मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। केशोद समस्त ब्रह्म समाज द्वारा भगवान परशुराम जन्मोत्सव निमित्ते भव्य शोभायात्रा जय जय परशुरामના નાદ સાથે કાઢવામાં આવી હતી। કેશોદના માંગરોળ રોડ પર આવેલ ઓદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ શહીદ થયેલાને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ ભગવાન પરશુરામની આરતી કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેશોદના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળતા મુખ્ય ચોક વિસ્તારમાં પુષ્પવર્ષા કરીને ઠંડા પીણા અલ્પાહાર પીરસીને સ્વાગત કરવામાં આવ્યું। કેશોદ ખાતેની શોભાયાત્રામાં સરકારની ગાઈડલાઈન અને કલેક્ટરના જાહેરનામા પ્રમાણે કેશોદની ભવ્ય શોભાયાત્રામાં ફરસી અને તલવાર ખુલ્લી જોવા મળી હતી। ત્યારે કેશોદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ ખુલ્લી તલવારો વિડીયોમાં દેખાઈ આવે છે। હાલ વાતાવરણ તંગદિલી ભર્યું જોવા મળે છે, છતાં પણ ઉલ્લંઘન કેમ? સરકારની ગાઈડલાઈન અને જાહેરનામાના પ્રમાણે આ મુદ્દે કાર્યવાહી થશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે। समस्त ब्रह्म समाज केशोद प्रमुख राजूभाई पंड्या केशोद शहर अंदर भगवान परशुराम जन्मोत्सव निमित्ते आज रोज शोभायात्रा काढवामां आवेली हती। प्रथम औदित्य गोहिलवाड़ी ब्रह्म समाज खाते પહેલગામની અંદર આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને પુષ્પાંજલિ આપી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી। ત્યારબાદ ભગવાન પરશુરામની આરતી ઉતારી અને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી હર હર મહાદેવ અને જય જય પરશુરામના નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રાના માર્ગની અંદર વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા શરબત, નાસ્તો તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। તેમજ આ શોભાયાત્રાના મુખ્ય ચોક વિસ્તારની અંદર બ્રહ્મ સમાજની બહેનો દ્વારા ફરસી રાસ તેમજ યુવાનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી અને ભગવાન પરશુરામની જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। અને ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી હતી તેની અંદર કેશોદ પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત જાળવવામાં। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।